પતિ અને પત્ની વચ્ચેના પણ હવે ઔચિત્ય નથી રહ્યા. ક્યારેક એમ લાગે છે ઓનલી એક શિબિર એવી ભરવા જેવી છે જેમાં 5 સ્ટાર ફેમિલી, જેને પોતાના ફેમિલીને 5 સ્ટાર બનાવવું હોય એને પોતાએ કોની સાથે કેવું બિહેવિયર રાખવું જોઈએ એ પણ એક સમજવા જેવું છે. તમારા સ્ટાફ સાથે, તમારા મિત્રો સાથે, તમારી પત્ની સાથે, તમારા મા બાપ સાથે, તમારા ભાઈ બહેનો સાથે તમારું કેવું બિહેવિયર હોવું જોઈએ. મેં એના ઉપર બહુ મોટું હોમવર્ક કરીને તૈયાર કર્યું છે. 3 દિવસ હું માત્ર આના ઉપર બોલું ને તો પણ આખી શિબિર પૂરી થઈ જાય, પણ આ લેક્ચર પૂરા ન થાય. હાઉ ટુ બિહેવ હસબન્ડ એન્ડ વાઇફ. આજે ઘણીવાર સાંભળ્યું 25 વર્ષ લગ્ન ના થઈ જાય પછી પણ અબોલા લેતા હોય. અબોલા 25 વર્ષે. અમે મહારાષ્ટ્રમાં ગયા હતા, कराड़ना एक उपासना एक स्टिकर बहुत सरस, चाहे तुम कितने भी एक दूसरों को कूटो पीटो मारो लेकिन जिंदगी में कभी भी किसी के साथ अबोला मत रहना. शशि कपूर नाम सामने एनी वाइफ નું નામ શાંતિનાથ ભગવાનના શ્રાવિકાનું નામ પહેલા દિવસે બંને નક્કી કર્યું આપણે બંને જિંદગીમાં ઘણી વખત સંઘર્ષો થશે, ઝઘડા થશે. એટલું નક્કી કર્યું કે ચાહે કુછ ભી હો જાય અબોલા નહીં લેવાના, તો જ આપણી જિંદગી સરસ રીતે ચાલશે. એક વ્યક્તિ આ ભૂમિકામાં રહેલી એ પણ સમજે છે કે જીવનમાં અબોલાથી વધારે કોઈ મોટું શાસ્ત્ર નથી. એક માણસને એકબીજાની સાથે અબોલા થઈ ગયા. હવે ઓલાએ અઠવાડિયા સુધી ચલાવ્યું, પછી એક દિવસ એને જરૂર પડી. બીજા દિવસ સવારે 5 વાગે ઉઠવું, ટ્રેન પકડવી. હવે કોની જરૂર પડે? તમારી મોબાઈલની રિંગ તો તમે 3 વખત મૂકો તો ઉઠતા જરૂર તો એની જ પડે. પણ હવે બોલાય તો નહીં. હું શેનો ઝૂકું? એ ઝૂકે, હું ના ઝૂકું. એટલે એને પ્લે કાર્ડ બનાવીને મૂકી દીધું પોતાના બેડરૂમમાં, પોતાની પથારીની બાજુમાં. મારે સવારે 5 વાગે 6 વાગે ટ્રેન પકડવાની છે, તું મને 5 વાગે ઉઠાડીશ. સવાર પડી ગઈ, ઉઠ્યો ત્યારે સીધા 7 વાગ્યા છે ને. રામખોર આટલો બધો ગુસ્સો રખાતો હશે. મેં લખીને મૂકી દીધો તોય ઉઠાડતી નથી. એમ કરતો ઉઠ્યો, આમ આજુબાજુ જુએ ત્યાં એની બાજુમાં બીજું પ્લે કાર્ડ. ઉઠો, 5 વાગી ગયા. છોડો. અને એના માટે તમારે તમારા ઈગોને તોડવો પડશે. આમાંથી બેઠેલા એમ કે વ્યક્તિગત રીતે જો હું ઇન્ટરવ્યુ લઉં ને તો એ બધા કહે મારા સાહેબ દર વખતે અમારે જ અમારો ઈગો તોડવાનો. એને કાંઈ નહીં કરો. યસ, તમે વડીલ છો તો તમારે હંમેશા ઝૂકતા જ રહેવું. ઝૂકતા વહી હૈ जिसमें जान है, અકડતા તો ખાસ મુર્દે કી પહેચાન. અકડું માણસ અને મુર્દા માણસમાં કોઈ ફરક. ઝૂકો. જેમ વડીલ બનો, જેમ મોટા થાવ એમ વધારે ઝૂકો. આટલા મોટા ગચ્છાની પડીશ ત્યારે કોઈ બાળમુની રિસાય છે, એમનાથી જ રિસાય છે. એમને ઊભા થઈને એને પોચી વપરાવવામાં શરમ નથી આવતી. હું શેનો ઝૂકું? દર વખતે મારે જ ઝૂકવાનું. આ તો એને આદત પડી ગઈ છે. આપણે આમને આમ કરતા રહેશું તો એ વધુ ને વધુ બગડતો જશે. એને સુધારવા માટે પણ આપણે હવે ઝૂકવાનું ના ચાલે. વડીલ છો, ઝૂકો. મહારાષ્ટ્રની અંદર એક રિવાજ હતો, આજે છે કે નહીં ખબર નહીં. પુણેકર તમને પૂછું છું, મહારાષ્ટ્રમાં એક રિવાજ હતો. 4 વહુ હોય, જેઠાણી અને 3 દેરાણી. એમાં જે જેઠાણી હોય ને એનું જો મંગળસૂત્ર હોય એમાં વચ્ચે પેન્ડલ. આ પેન્ડલ કયા આકારનું હોય ખબર છે? કારેલા આકાર. મહારાષ્ટ્રીયન 4 વહુમાં સૌથી મોટી વહુ એ પોતાનું મંગળસૂત્રમાં વચ્ચે કારેલાના આકારનું પેન્ડલ રાખે. એને પૂછવામાં આવ્યું કેમ? એની પાછળ પણ એક સરસ મજાનું રહસ્ય બહાર આવ્યું. હવે સાસુની ગેરહાજરીમાં આખા ઘરની વડીલ તું છો. આ ઘરમાં જેટલી પણ સંઘર્ષ જેટલા પણ થાય એના પર જેટલી પણ કડવાશ ઊભી થાય ને એ કડવાશ તારે ગળી લેવાની છે.
એ ગળવાનું છે એની યાદ માટે એના મંગળસૂત્રમાં વચ્ચે કોને મૂકવામાં આવે, એને સતત કારેલું દેખાય, એને યાદ આવે તો મારે કારેલાની જેમ બધી જ કડવાશ મારે સંખડવાની. જગની ખારાશ બધી દરિયાએ જેમ પોતે ખારાશ મેળવી, શંકરે જેમ ઝેર પોતાના ગળામાં સમાવી. તમે કુટુંબના જો વડીલ હો, આખા ઘરની કડવાશ તમારે સ્વીકારી લેવી પડશે, તો જ તમારું ઘર સીધું છે. હાઉ ટુ બિહેવ હસબન્ડ વાઇફ. અને ત્રીજું, ઘણા બધા છે વ્યવહારમાં, ઘણી બધી વાતો છે. ત્રીજું, હાઉ ટુ બિહેવ યોર પેરેન્ટ્સ, વિથ યોર પેરેન્ટ્સ. તમારા મા બાપની સાથે તમારે કેવો વર્તાવ છે. યોગ બિંદુ વગેરે વાંચો. હરિભદ્ર સુરીશ્વરજી મહારાજે જે મા બાપના ઔચિત્ય માટે લખ્યું છે, તમે બિલીવ ના કરશો. ત્રિસંધ્યમ નમન ક્રિયા. હું એક વખતની વાત કરું છું. એ કહે છે દિવસમાં 3 વાર તમારા મા બાપના ચરણોને સ્પર્શ કરવા જોઈએ. તમારા ઘરની અંદર તમારા ફોટા ના લટકવા જોઈએ, તમારા મા બાપના ફોટા હોવા જોઈએ. મા બાપ ચિંતા હોય ત્યાં સુધી તમારા ઘરની વોલ ઉપર તમારા ફોટા શોભતા નથી. કેટલાક ઘરમાં, તમારા ઘરમાં એન્ટ્રી મારીએ એટલે અમને બધી ખબર, નજર તો ફરી પડે પોતાનો અને વાઈફનો આમ ફોટો, પછી નીચે શું લખ્યું, અવર લકી ડે. અલ્યા લંડુ, આ લકી ડે આનાથી મોટો અનલકી ડે બીજો કયો? મને ઠેકાણે વાંચું કે આજના મેરેજ દિવાળી છે. દિવાળી શરૂ ક્યારથી થાય? ધનતેરસ થી થાય. ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને આમ 5 દિવસ હોય ને મુખ્ય. કે આજના લગ્ન દિવાળી છે. સૌથી પહેલા લગ્ન થાય એટલે એને એમ થાય આજે ધનતેરસ આવીશ, બરાબર. 1 વર્ષ થાય ને ત્યાં તો ઓલી કાળી ચૌદસ જેવી લાગવા, પણ હજી એક બીજું વર્ષ જાય ત્યાં તો દિવાળીના ફટાકડા ફૂટવા જ માંડે. એ 3 વર્ષમાં એને બ્રહ્મજ્ઞાન થઈ જાય કે સારું પૈણવા જેવું તો નતું. ચોથા વર્ષની નવી સંધ્યાએ એને સમજણનો સૂર્યોદય સવારે થાય કે હવેથી પરણવા જેવું નથી. એટલે એના જીવનમાં કયું વર્ષ શરૂ થાય? બેસતું વર્ષ. અને બીજા વર્ષે એને એમ થાય આ જગતની તમામ નારીઓને તાળી પાડો એટલે હું સમજુ કે આ બધું હું બરાબર કરું. મા બાપની સાથેનું તમારું બિહેવિયર બરાબર નથી. એમાંય જ્યારે ઘરમાં પત્ની આવી જાય છે પછી તમે મા બાપના મટીને ઘરવાળીના બની જાઓ છો. એક બહુ સરસ તર્ક આવે છે. કોઈ એમ કહેતું હોય કે મારા સાહેબ તમારે તો બે બાજુ રહેવું પડે, સુડી વચ્ચે ના સોપારી જરાય નહીં. તમારે બંને વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ રાખવાનું છે. તમારે પીસાવાની શું જરૂર છે? તમારે બે વચ્ચે ભીસાવાની કાંઈ જરૂર નથી. તમે તમારા મમ્મી સાથેનું પણ બેલેન્સ જાળવો, તમારી વાઈફ સાથેનું પણ જાળવો. વાઈફ જો એમ કહેતી હોય કે બા બહુ બોલે છે, બાને કયો એનો સ્વભાવ બદલે, તો તમારી વાઈફને સમજાવો કે બાનો સ્વભાવ 50 વર્ષ જૂનો છે, તારો સ્વભાવ 5 વર્ષ જૂનો છે. સ્વભાવ બદલવો હોય તો તારો બદલી નાખ, બાનો સ્વભાવ. જ્યારે માણસ જન્મ લે છે ને ત્યારે આંખ સાથે જન્મ લે છે, ચશ્મા સાથે નથી. ચશ્મા તો હંમેશા પાછળથી આવે છે. કોઈ છોકરો આજ સુધી મોબાઈલ લઈને કે ચશ્મા લઈને જન્મ્યો એ પાછળથી આવે છે. ચશ્મા હંમેશા પાછળથી આવે છે. અને જ્યારે ચશ્મા પાછળથી આવે અને જ્યારે આંખના નંબર જો બદલાય ને તો સેટ કોને કરવાનું? ચશ્માને કે આંખને? સેટ કોને થવું પડે? ચશ્માએ કે આંખે? ચશ્માએ. બા આંખ જેવી છે, પત્ની ચશ્મા છે. આંખના નંબરમાં ગડબડ થશે તે દિવસે ચશ્માના ગ્લાસ સેટ કરવાના રહેશે, પણ આંખને ક્યારે સેટ નથી કરવાની. આંખ જ્યાં છે ત્યાં જ રહેશે, જેવી છે એવી જ રહેશે. સેટ થવું હોય ત્યારે થવાનું છે. બા જે છે તે મા ઉપર પ્રેમ હોય તો બોલી શકશે. મા બાપને ભગવાન કહેતા. ચંદ્રશેખર મહારાજ, શાંતિનાથ એ દેરાસરના ભગવાન છે. મા બાપ એ ઘરના ભગવાન અને ભગવતી. એવા મા બાપની આશીષ પહેલા રહેવાની. આ જય વીરાયને વાંચજો. આ ભુવન ભાનુસુરી મહારાજ પણ લખે છે
અરે ગણધર સુધર્મા સ્વામી લખે છે, પેલા ગુરુજન કુવા, પછી સુહ ગુરુ ગુરુજન એટલે મા બાપ છે, સુહ ગુરુ એટલે અમે બધા સદગુરુ છે. અમારા પગ પછી દબાવો, પેલા તમારા મા બાપના પગ દબાવો. જેને મા બાપના પગ નથી દબાવ્યા એ સદગુરુના પગ દબાવવા માટે પણ લાયક નથી. 70 વર્ષનો ખપ થઈ ગયો આજનો હીરો, જે સલમાન, શાહરુખ ખાન કે આમિર ખાનની કેટેગરીમાં રહેતો હોય, 70 વર્ષની ઉંમર, જેને તમે એ બી કે બિગ બી કહીને બોલાવતા હશો, એ માણસ પણ આજે આ ઉંમરે પણ જો પોતાની કેટેગરી જાળવી રાખી હોય ને, જો એક વાત કહી દઉં, હું આ બધા નામ લઉં તો એનો કોઈ મિસયુઝ નહીં કરતા, મિસઅન્ડરસ્ટેન્ડ નહીં કરતા. બહાર જઈને નહીં કહેતા કે મારા સાહેબ સુધર્મા સ્વામીની પાઠ ઉપરથી સલમાન ખાનના નામ લે છે. હું કયા એંગલથી લઉં છું, એમ તો રોહિંગ્યા ચોરનું નહીં લેવાય, દ્રઢ પ્રહારીના નહીં લેવાય, ચિલાકી પુત્રના નહીં લેવાય, અને કામસોરી કસાઈના પણ કોઈના નામ નહીં લેવાય. હું કયા એંગલથી લઉં છું એને બરાબર ધ્યાનમાં રાખજો. જેનું નામ લઉં છું, આ વ્યક્તિ અહીં સુધી જો પહોંચ્યો હોય, એ ક્યાં પહોંચ્યો છે એને વાત અત્યારે બાજુ પર રાખો, પણ જે પહોંચ્યો એમાં એની એક્ટિંગ, એની કળા, એ બધાને હું બાજુ પર મૂકું છું. હું જો માર્ક્સ આપું તો આ વ્યક્તિએ પોતાના મા બાપ અને ભગવાનની જેમ પ્લેનમાં શૂટિંગ ચાલતું ને એની મા તેજીને એડમિટ કર્યા હોય, અને એ વખતે એને ખબર પડે હલેનનું શૂટિંગ મૂકીને મારતે પ્લેને આ માણસ લીલાવતી હોસ્પિટલમાં પહોંચે છે. અમારા આચાર્ય જયશેખર સુરી મહારાજને લઈને અમે દાદરથી હિન્દુજા ગયા, અને બરાબર બિગ બીની ખરાબ ત્યાં આવીને ઊભી રહી. અમે નજરે જોયું આ માણસ ગાડીમાંથી બહાર નીકળ્યો, ફોલ્ડિંગ ચેરને એને ખોલી પોતાની માને પોતે ઉચકીને એમાં બેસાડી. હિન્દુજાની 13 માળની હોસ્પિટલનો આખો સ્ટાફ આ માણસની સેવામાં હાજર હતો. એને કોઈની સામે નજર ન કરી, પોતાની જાતે ચેર ચલાવી એને 11મે માળે જે વોર્ડ આપવામાં આવ્યો હતો ત્યાં લઈ ગયો. પોતાની જાતે પોતાની માને એને સુવડાવી. હમણાં રાજેશ ખન્ના જ્યારે મર્યો ત્યારે અમિતાભને પૂછવામાં આવ્યું કે રાજેશ અને અમિતાભમાં શું ડિફરન્સ? રાજેશ ને અમિતાભમાં શું ડિફરન્સ? રાજેશ જ્યારે એકદમ ટોપ પર હતો ત્યારે અમિતાભ પાપા પગલી ભરતો હતો, અને પછી આગળ જતા અમિતાભની ચડતી, રાજેશની પડતી, એની પાછળ શું ડિફરન્સ? શું એને જવાબ આપ્યો? માર્વલેસ આન્સર હતો. એને કીધું ખબર નહીં આ બેમાં શું ડિફરન્સ, કદાચ હશે તો એ બાબુ હરિવંશ રાય બચ્ચનનો ડિફરન્સ હશે. એને પોતાના અભિનયની વાત ના કરી, એને પોતાની બીજી કોઈ એક્ટિંગ વગેરેની વાતો ના કરી. એને કીધું મારામાં ને એનામાં જો ડિફરન્સ હશે તો અમારા ખાનદાનનો ડિફરન્સ છે. હું હરિવંશ રાય બચ્ચનનું ખાનદાન છું. અને મેં ઠેકાણે હમણાં વાંચ્યું હતું, એને ઠેકાણે ઇન્ટરવ્યૂમાં કીધેલું કોઈ પણ પિક્ચર સાઇન કરતા પહેલાં હું આખી સ્ટોરી સાંભળી જાઉં છું, અને પછી નીચે સાઇન કરતા પહેલાં વિચારું છું આ સ્ટોરી મારી મા અને મારો બાપ જો જુએ તો એમનો શું અભિપ્રાય હોય, એને નજર સામે રાખી અને પછી હું સાઇન કરું છું. એમને જે ન ગમે એવી પિક્ચરમાં હું ત્યારે એક્ટિંગ પણ કરતો છું. જે ડગલે પોતાની માને આગળ, જૈન ધર્મને જે નથી પામ્યું એના માટે જે મા અને બાપ ભગવાન છે, એનો શાસ્ત્રો પોકારીને કહે. ઇવન મહાવીર પોતે જ્યારે ગર્ભમાં હતા ત્યારે મા ખાતર સ્થિર થઈ ગયા. આ પરંપરામાં મેં અને તમે જન્મ લીધો, અને એ જ મા બાપને જો આપણે રોવડાવતા હોઈએ, જો કકડાવતા હોઈએ, જો એની આંતરડીઓ બાળતા હોઈએ, તો મને કહેવા દો તમારી પાસે બધું જ છે, વ્યવહારનો વૈભવ નથી. શશી કપૂરે કીધું તેરે પાસ ક્યા, મેરે પાસ. હકીકતમાં ડાયલોગ ડિલિવરી ઉલટી જરૂર છે. ઘોડા ઉપર પણ શું નાખે? ઘોડા ઉપર શું હોય? પલાણ. હાથી ઉપર શું હોય? અંબાડી. એને મસ્ત સજાવવામાં આવે છે. પશુઓ કપડા પહેરતા થયા અને માણસો કપડા ઉતારતા. વસ્ત્રો શરીરને ઢાંકવા માટે, કોઈ શરીરના અંગોને ઉઘાડા રાખવા માટે નહોતા. અહીંયા સ્ત્રીઓ નથી એટલે આ વિષય એમને સ્પર્શતો, એમને લગતો છે. એ હોય તો હું ઘણું બધું બોલું છું, કારણ કે વર્તમાન કાળમાં જાણે રેસ ચાલે છે કપડાઓ ઉતાર. તમારા માટે મારે 2-4 વાતો કહેવા છે.
પણ તમે ઘરે જઈને હવે કહેજો આ નથી શોભતું. એમાંય જૈન થઈને તમે બિલકુલ સ્લીવલેસ, લો વેસ્ટ, સ્પેગેટી, મિની સ્કર્ટ્સ. હમણાં 2 દિવસ પહેલા વાંચ્યું, સ્વાઝીલેન્ડ નામનો દેશ છે. એ સ્વાઝીલેન્ડ નામના દેશની અંદર ખરાબ થઈ ગયો. સ્કૂલની અંદર કોઈએ મિની સ્કર્ટ્સ પહેરીને નહીં આવે. દેશના ટેમ્પલોના પણ નિયમ છે. દેશના નિયમો જ્યાં સ્લીવલેસ કપડા હોય એને એન્ટ્રી નહીં મળે. અમૃત ઇન્દિરા ગાંધી જાય ને તો એને પણ માથે ઓઢવું પડે છે. આ દેશના નિયમો છે. અને અમારી આણંદજી કલ્યાણજી પેઢી તળેટી આગળ બહુ મોટું એક બોર્ડ મારે, મહેરબાની કરીને આવા કપડા નહીં પહેરતા. છગાવની જાત્રામાં ત્યારે ઠઠ્ઠા મસ્કરીઓ કરતા ટીનેજર્સો ઉપર ચડતા હોય છે. કેટલા નીચે ઉતર્યા છે. તમારી ઘરની વાત છોડો, કમસે કમ ધર્મસ્થાનોમાં તો કપડામાં જરા કંઈક સુધારો, એમાં તો વિવેક લાવો. કેવા કપડા પહેરીને આવો છો? મને કોકે કીધું તું કે મારા સાહેબ આજે ઘરમાં એવા કપડા પહેરાય કે કેટલીક વખત છે ને એનો બાપ પણ જોઈ ન શકે. સગા બાપની વાસના ઉશ્કેરાય એવી દીકરીઓ કપડા પહેરતા હોય છે. અત્યારે ગેંગરેપ, બળાત્કાર કોઈ અજાણી વ્યક્તિ અજાણી સ્ત્રી ઉપર કરે છે. બહુ દિવસો દૂર નથી સગો ભાઈ સગી બેન ઉપર હવે આ કામ ચાલુ કરવાનું છે. કારણ કે એટલી હદે ફેશનની પાછળ પાગલ બન્યા છે. એક ટીવીની સિરિયલો, એડ, આ બધું આની અંદર પેટ્રોલના ભડકાઓ કરી રહી છે. ફેશન બદલાય છે, કપડા બદલાય છે. કેટલાય અનાથ, કેટલાય સાધર્મિકો એવા છે જેને પહેરવા માટે કપડા નથી, અને કેટલાય શ્રીમંતો એવા છે કે જેને કપડા પહેરવા છે. ઓલાને પહેરવા કપડા નથી અને કપડા પહેરવા. મેં કીધું જે પારદર્શક કપડા પહેરે એને અપારદર્શકો મળી રહેતા હોય છે. આસવા ચૂકવાની કે તાળીઓ વગાડવાની વાત નથી. આમાં સુધારો આપણે લાવવો પડશે. મેં કાલે કીધું હતું ને કે તમે લોકો ઓલા ડિરેક્ટરોને ત્યાં જાઓ, પિક્ચરના ડિરેક્ટરોને. હવે એનામાં સુધારો લાવવો માંગુ છું. મને તો તમે લોકો દોષિત લાવો છો. એ ગમે તે કરે, એને જે કરવું એ કરે. તમે જોવા જાઓ છો માટે આ બધું ચાલે છે ને. કમસે કમ તમે તો નક્કી કરો અમારે મલ્ટીપ્લેક્સમાં નહીં જવાનું, અમારે ટીવીની અંદર કોઈ એડલ્ટ ફિલ્મ નહીં જોવાની, બ્લુપ્રિન્ટ નહીં જોવાની, પોર્નોગ્રાફી નહીં જોવાનું. કમસે કમ તમે તો નક્કી કરો. આમ એક વ્યક્તિ બદલાશે તો સમાજ બદલાશે, સમાજો બદલાશે તો દેશ બદલાવાનો છે. આપણે સુધારવું નથી. ખાલી કાલે પ્રણવ મુખર્જીના દીકરાની સરસ કોમેન્ટ હતી. ભલે એના ઉપર આજે ઘણી વર્ષી છે, માણસની બહુ સરસ કોમેન્ટ હતી. એને કીધું, અભિજીત નામ છે, એને કીધું કે સવારે ઓલી છોકરી માટે કેન્ડલ માર્ચ કરનારી છોકરીઓ 31 ડિસેમ્બરે ડિસ્કોની અંદર દેખાતી હશે. આ બધા દંપ છે, દંપ. કવરેજ આપે છે છાપાવાળા, એને પણ મસાલા મળે છે. અને શું આખા દુનિયામાં આવા બધા ધંધા ચાલે છે? તમને કોઈ સારા કોઈ કેસ મળતા નથી તો સારા કેસ છે તો એને વાંચનારા કોઈ નથી. આવું બધું વાંચવા વાળું વર્ગ વધારે છે, પણ આવો મસાલો અંદરમાં અપાતો રહે છે, છપાતો. મારે એ કહેવું છે, બીજા બધાની વાત છોડો, જૈનો પોતાનો ડ્રેસ કોડ બનાવો. એક શિબિરની અંદર પણ આપણે ડ્રેસ કોડનું પાલન નથી કરી શકતા. મલ્ટી કલરમાં આવીને બેઠા છે. ગમે તેટલું કે વ્હાઇટ એન્ડ વ્હાઇટમાં આવો, નહીં તો નો એન્ટ્રી. ભલે અમારે 1000ની જગ્યાએ 500 થાય, શિસ્ત પહેલા જોઈએ. નિજ પર શાસન, ફિર અનુશાસન. એટલે તમે તમારું પોતાનું શાસન બનાવો. અમે વ્હાઇટ એન્ડ વ્હાઇટમાં આવશું તો તમે કોકને અનુશાસન શીખવાડી શકશો. કોઈ છે જૈન શાસનને બોલી પામવું અહીંયા ગમે તે કપડાં પહેરીને આવી શકે. બહેનોની વાત છોડો, તમે કઈ ઓછા નથી. ઘણી વાર તમે હવે ટાઈટ ટી શર્ટ અને લોવેસ્ટ જીન્સ, બરમુડા, હા એ પછી કહું છું, એ બેસે ને ત્યારે એનું ટી શર્ટ ઉપર ચડી જાય, જીન્સ નીચે ઉતરી જાય. કેટલા બધા લાગતા હોય છો. હવે અમારે તમારા માટે એક શાલ રાખવી પડે છે. તમને ખબર નથી ચારે બાજુ મહાત્માઓ બેઠા છે, પાછો વાંકો વળી ન શકે. વંદન કરવા જાય તો બધું ખુલ્લું થઈ જાય. તમારે એને શાલ ઉડાડી દેવી પડે. ભાઈ પાછળ ઘણા મહાત્માઓ બેઠા છે. કપડા પહેરીને જાઓ ત્યારે કમસે કમ તો વિચારો ક્યાં જાઉં છું. આ કઈ અહીંયા ચેર ઉપર બેસવાનું છે? ચેર ઉપર બેસવાનું તો બરાબર છે કે તમને કોઈ પાછળથી જોનાર નથી. તમારે નીચે બેસવાનું છે, તમારે વાંકા પડવાનું છે. ત્યારે કેવા કપડા પહેરાય?
કોઈ શરમ નથી, સાવ ભદ્દાળા. સવાર પડે શું પહેરીને નીકળે? દીકોલ નહીં, હાફ પેન્ટ, શોર્ટ. એનો દીકરો ફૂલ પેન્ટ પહેરે અને બાપો અડધી ચડ્ડી પર. 3 વર્ષનો છોકરાને જીન્સ વગર નથી ચાલતું. 3 કહું છું, કદાચ 2, જેના ઘરમાં 2 વર્ષનો છું. હું વ્યાખ્યાનમાં ઘણી બધા પૂછું કે અહીંયા કોઈ છે 2-3 વર્ષનો, અને હકીકતમાં એક છોકરો ઊભો થાય અને ફૂલ પેન્ટમાં હોય. ભલા માણસ, અમે 10 સુધી ભર્યા, હાફ પેન્ટ પહેરીને ફર્યા. તમને 2 વર્ષનો છોકરો આજે જીન્સમાં, અને જીન્સ વગર કાંઈ નથી ચાલતું. એ જીન્સને અત્યારે બાજુ પર મૂકો, વસ્ત્ર વૈભવ છે. દેરાસર ઉપાશ્રયોમાં કમસે કમ મર્યાદા જાળવો. હું સાંતાક્રુઝમાં ઘરે ગયો હતો. ગોગારી હતા અને 2 દીકરી, આખું ફેમિલી મારી સામે બેઠું. પ્રિન્સ સહજ પૂછી, આપણે પ્રાઇમરીના ધર્મો દેરાસર પૂજા, પેલી 2 કહી દીધું. પેલા જતા હતા, હવે બંધ કર્યું છે. હું કે સાંભળજો, આ કલ્ચર ક્યાં પહોંચ્યું છે? મને કે મહારાજ સાહેબ, અત્યારે સાંતાક્રુઝના દેરાસરમાં નવો ઠરાવ થઈ ગયો છે કે જે લોકો માથે ઓઢીને ન આવે એમને દેરાસરમાં નહીં, એ લોકો અમને ઓઢણી આપે. આવી બધી ઓઢણીઓ અમે ના ઓઢીએ. અમે કઈ મીરાબાઈ થોડી છીએ. અમે તો 21મી સદીના છે. અમને શું પહેરવું એ તમારે કહેવાની અમારે જરૂર નથી. અમે અમારી ચિંતા કરશું, તમે તમારી ચિંતા કરો. આ બધું અમને જ્યાં સુધી ચાલશે ને ત્યાં સુધી અમે દેરાસર નહીં આવે. એને દેરાસર જવાનું બંધ કર્યું છે. અત્યંત ધર્મિષ્ઠ ઘરની દીકરીઓ એને આ નથી સહન. પરદેશમાં સ્લટ વોક ચાલુ થયો. સ્લટ વોક. અમારા કપડા અમારે કેમ પહેરવાય અમારે સમજવાનું, તમારે નહીં કહેવાનું. જે દિવસે તમને યાદ હશે, થોડા ગયા વર્ષે 1 વર્ષ પહેલાની તમને વાત કરું છું. એક આવો જ કિસ્સો બન્યો. આંધ્રની પોલીસે ત્યારે જજમેન્ટ આપ્યું, ઉદ્ભટ વેશ એ બળાત્કારનું એક કારણ છે. અને આ દેશમાં જુઓ તો ખરા, જેને તમે સીટ ઉપર બેસાડ્યા છે એ લોકોના જજમેન્ટ કેવા. બીજો કોઈ નહીં, તમારો નાણામંત્રી ચિદમ્બરમે કીધું કે આ વાત ખોટી છે કે કોઈ ઉદ્ભટ વેશ પહેરે માટે કોકની વાસના ઉત્તેજિત થાય. આ વાત ખોટી છે. આ દેશ લોકશાહીનો દેશ છે. જેને જેમ પહેરવું એમ પહેરી શકે, જેને જેમ ફરવું એમ ફરી શકે. આંધ્રની પોલીસ જે સમજી શકે છે એ આ દેશનો નાણામંત્રી નથી સમજી શકે. કેટલી વાત કરવાની, છોડો. કમસે કમ તમે સુધરો. હું તો હવે નૌકારસીમાં નથી જતો. પહેલા હું જતો હતો ત્યારે મને ખબર તમારા કેવા ઠેકાણા હોય. સવારના નૌકારસીમાં અમે આવી અને તમે તો હુતાઓ એટલે ઘરવાળી સીધી અંદર જાય. ઉઠો મારા સવાર. એટલું તો પાછું તમે અમારો ઉચિતે જાણો, તરત બેઠા અમે જ્યાં જઈએ ને એટલે ઓલી ઉઠાડવા જાય એટલે ઓલો ઉઠે. પછી અમે બહાર નીકળે એટલે ઓલા બેન કે પાસે રોજ પધારજો. સરખી કરતો બહાર આવે. પરવાળીએ પંજાબીમાં હોય અને છોકરાને ઉઠાડે. માણસે પધારે, બધા ઓરાવો કાબર ચિત્રા ડ્રેસ પહેર્યા હોય. પેલા તો એમ થયું લુંગી વાળાને જોઈને કે આ કોઈ મદ્રાસીનું ઘર. ચેન્નાઈ લુંગીમાં ચેન જ ન હોય આપણને મદ્રાસીનું ઘર. ત્યાં એની ઘરવાળી બહાર આવે. ના તો પંજાબીનું ઘર આવે છે. પણ એમાં એના 3 ગલુડિયા આવે ને કાબર ચિત્રા ડ્રેસ પહેરીને. એટલે આપણને અમે બીજા મહારાજને કહીએ આ મદ્રાસી નથી, આ પંજાબી નથી, આ તો મદારીનું ઘર છે. કોઈ ભાન નથી, કોઈ જ્ઞાન. એક જ વાક્ય છેલ્લે કહી દો. ટાઈટ ટી-શર્ટ, ટાઈટ વસ્ત્રો એને કારણે ઘણી વખત તમારા મનના વિચારો કલુષિત થાય છે. સાધુના વસ્ત્ર જો ખુલતા ક્યાંય ટાઈટનેસ નથી. જેટલા કપડા વધારે ટાઈટ પહેરો છો એટલી એ મનની વાસનાઓને ઉત્તેજન કરે. અમારો જૂના જમાનાનો શ્રાવકોનો ડ્રેસ કોડ શું હતો? ગુજરાત જાઓ, કાઠિયાવાડ જાઓ, રાજસ્થાન જાઓ, ધોતી હતી, માથે શું હતી? પગડી હતી. બધું ખુલતા હતા. અરે તમે યાર પેન્ટ પહેરીને નીકળો અને સામે આટલા પાણી હોય, તમે જીન્સને ઊંચું કરી શકો? તમારો જીન્સ સાથે ધબાકો મારવો પડે. અને ઓલો ધોતિયા વાળો તો ફાડ દઈને અડધું ધોતિયું વાર લાગે. અને પાઘડી પણ શું કામ કરતી હતી?
તો શું કરે ખબર? ગ્લાસ કાંઈ નહીં જોવાનું, પાઘડી કાઢે અને છેડો લાંબો હોય, નાખે અંદર 5 મિનિટ, ઈ પાણી ચૂસે, પાછી પાઘડી ખેંચે, નીચો હોય, પાણી પી લે, હાલતો થશે. બધું આજ એની વોટર બેગ, આજ એની બ્રિસ્લેરી, આજ બધું, આમાં બધું આવી જતું હતું. આપણી પાછળ રહસ્યો, ખુલતા વસ્તુ, સાધુઓના ખુલતા વસ્તુ. તમારા વસ્ત્રોની અંદર તમે વિવેક નથી, વસ્ત્ર પણ વૈભવ છે. નંબર 5 વિત્ત. વિત્ત સંસ્કૃતમાં બોલું છું, આ બધું વ ચાલે છે ને એટલે વિત્ત એટલે તમારી ભાષામાં કહું તો વિટામિન. ચલો વિટામિન વૈભવ બોલો, ચલો બીજું શું વ તો જોઈએ આપણને. વિટામિન એમ નો વૈભવ. વિત્ત, વિત્ત એટલે ધન, વિત્ત એટલે સંપત્તિ. પેલા એ બોલો, પેલો વૈભવ, બીજો આવડે પછી જોયું, આ તો બધા જોઈ ને ગાઈડમાં. સારું સારું, એમને બોલતા અમને બોલતી સભા જોઈએ અને અમને ડોલતી સભા જોઈએ. વિત્ત વૈભવ. તમે કહેશો કે મારા સાહેબ એ તો અમે માનીએ જ નહીં, આ જુદી રીતના વાત કરી. સંપત્તિ વૈભવ ક્યારે બની શકે? તમને એક પ્રશ્ન પૂછું છું. પૈસાની તાકાત સાચવવામાં વધારે કે વાપરવામાં વધારે? વાપરવામાં કે સાચવવામાં? હવે વાપરવામાં જો વધારે હોય તો વાપરો છો વધારે છે કે સાચવો છો વધારે? હવે સાચવવી જ છે તો હું તમને પૂછું છું, તમારી તિજોરીમાં પૈસાને બદલે પથરા કેમ સાચવતા? પૈસા રાખો કે પથરા રાખો, અંતે તમારે સાચવવાનું છે, વાપરવું તો છે જ નહીં. તો પૈસા રાખો કે પથરા રાખો, ફરક શું પડે? પૈસાને સાચવતા તો કિરિયંચોને પણ આવડે છે. કુમારપાળનો પ્રસંગ ખબર છે? હેમચંદ્રાચાર્યના કુમારપાળ જ્યારે નાસ્તા ફરતા હતા ત્યારે એની નજરે એને જોયું કે એક ઉંદરે 21 સોના મોર સાચવીને રાખે. સાચવવાનું કામ તમે કરતા હો તો એ કરે છે, એનામાં ને તમારામાં ડિફરન્સ શું? તમારામાં અને એનામાં ડિફરન્સ હોય તો વાપરવામાં એ વાપરી નથી શકતો, તમે વાપરશો. એક બીજો પ્રશ્ન પૂછો. તમારી કમાવેલી સંપત્તિ મરી ગયા પછી એક એવી કુરિયર એજન્સી શોધાય કે તમે જ્યાં જાઓ ત્યાં પહોંચાડે, તો તમે તમારા દીકરા માટે કેટલું મૂકીને જાઓ? જલ્દી બોલો. એનું એ ફોડી લેશે. અને હું જ્યારે એને સમજાવવા આવું ને કે ભાઈ હુકામે રાખે, તે જેટલું કમાવ્યું છે વાપરી નાખે, મારા સાહેબ એના માટે વિચાર તો કરવો પડે. બધી ગયું સ્વાર્થના ચશ્મા, સ્વાર્થના ચશ્મા. દીકરાને માટે 1 રૂપિયો તમે રાખો એમ નથી. જો તમારી સાથે બધું આવતું હોય તો યાદ રાખો, હું વાપરવું એટલે જ્યાંને ત્યાં વાપરી નાખવાનું નથી કહેતો. સુકૃતની અંદર જેમ કુમારપા, જેમ સંપ્રત, જેમ જાવડસા, જેમ પેથડસા, જેમ વસ્તુપા, જેમ તેજપા, જેમ દેદાસા, જેમ ઝાંઝણસા, આ બધાએ પોતાની સંપત્તિને સુકૃતમાં લગાવી. વિમલ મંત્રીનું માઉન્ટ આબુ, ઓલા ધનાસાનું રાણકપુર, ઓલા કુમારપાળનું તારંગાના મંદિરો આજે પણ આપણને સાથ દઈને કહી રહ્યા છે તમારી સંપત્તિને તમે સુકૃતમાં. ઉલટું થાય છે. જૈનોની પાસે ચિકા રૂપિયો છે. હમણાં જ કોકનો સર્વે હતો, સૌથી વધારે ટેક્સ જો કોઈ ભરતું હોય તો જૈનોનો પૈસો છે. અને 100 વર્ષ પહેલાનો ઇતિહાસ લખાયેલો છે 4 ભાગની અંદર. એમાં એને લખ્યું છે આ દેશના મોટા બિઝનેસો 50% જૈનોના હાથમાં હતા અને 75% સંપત્તિ જૈનોના હાથમાંથી પસાર થઈને જ આગળ છે. જૈનો 1% જેટલા પણ નથી, માઇનોરિટીમાં. અને છતાં એની પહોંચ, એની લાગણી અહીં સુધી પહોંચેલી કારણ કે જૈનો ઉદાર હતા. જૈનો સુકૃતમાં પાછળ વળીને જોતા નથી. એ અનાથાશ્રમોમાં પણ જાય, એ વૃદ્ધાશ્રમોમાં પણ જાય, હોસ્પિટલોમાં પણ જાય, એ ક્યાં નતા રહેતા અનુકંપાના તમામ ક્ષેત્રોમાં. અને દુવા દો આ કાળમાં આપણને ચંદ્રશેખર મહારાજ મળ્યા કે જેણે છાસ ચાલુ કરાવી, જેણે ભૂખ્યાને ભોજન ચાલુ કરાવ્યું. હમણાં હું સુરત જઈ આવ્યો, ત્યાં અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળ દ્વારા એવરી ડે 2500 ભિક્ષુકોને ભોજન કરાવવામાં. મહાવીર 2500
માણસ કબૂતરને ચણ, જે રોજના આપણા કર્તવ્યો હતા એ જૈનોએ બહુ મોટા પાયા પર ચાલુ કરી દીધા છે. પાંજરાપોળો મોટા ભાગની જો કોઈ ચડાવતા હોય, જાઓ કુમારપાળ ભાઈને પૂછો, મને કહેવા દો. કુમારપાળ ભાઈના ગામમાં વિજાપુર એમનું ગામ છે. કુમારપાળ વિશાનું ગામ વિજાપુર. 2 વર્ષ પહેલા એમની પાંજરાપોળનું ઓપનિંગ હતું. ખુદ નરેન્દ્ર મોદી જીપમાં બેસી આખી પાંજરાપોળનું પ્રદક્ષિણા આપી એમના હાથે એનું ઉદ્ઘાટન કરાવ્યું. અને પછી જ્યારે નરેન્દ્ર મોદી બોલવા ઊભા થયા ત્યારે મોદી એક સરસ વાત કરી. બહુ લાંબુ એનું પ્રવચન હતું, હું એમાંથી એક વાક્ય કહીશ. મોદીએ એટલું જ કીધું કે 25 વર્ષથી મારે ને કુમારપાળ ભાઈને સંબંધ છે. અને પછી એને કીધું, ગુજરાતમાં જ્યારે જ્યારે આપત્તિઓ આવે છે ત્યારે અમારા લિસ્ટમાં 1 થી 5 જણાના નામ છે, એમાં એક નામ કુમારપાળનું છે. કુમારપાળ ભાઈને આ કામ સોંપી અમે નિરાતે ગાદલા પર ચાદર ઓઢીને સૂઈ જઈએ. અમે કોઈ ચિંતા ન રાખીએ જો કુમારપાળ ભાઈએ કામ સંભાળતા. ગુજરાતનો નાથ કહી શકાય પણ જો કુમારપાળને ડગલે ને પગલે યાદ કરતો હોય, એની પાછળ એમની પાંજરાપોળ, એમને જે પશુઓને આપેલા વૈગા, એમને જે ઘાસ ચરાવો દેના ખોલેલા કેમ્પો, આ કલ્પેશભાઈ, જયેશભાઈ, પ્રકાશભાઈ, બધા એમના જમણા ડાબા સાથીદારો. જ્યારે ને જ્યારે પૂર આવે, કચ્છના ભૂકંપો આવે, તમે વાત સાંભળો, ક્યારેક એમ થાય દરેક શિબિરમાં એક ક્લાસ કુમારપાળ ભાઈઓ રાખવો જોઈએ. તમને લોકોને ખ્યાલ આવે, ગુજરાતમાં કચ્છમાં જ્યારે ભૂકંપો આવ્યા તે વખતે કોઈ ગાદલા લઈને નીકળ્યા, કોઈ ચાદરા લઈને નીકળ્યા, કોઈ બિસ્લેરીની બોટલો લઈને નીકળ્યા, કોઈ ખાવાનું લઈને નીકળ્યા, કુમારપાળ પણ નીકળ્યા. પણ કુમારપાળ કાંઈ લઈને ન નીકળ્યા, 6 કરોડ રૂપિયા લઈને નીકળ્યા. ઉભેલા તમામના ખિસ્સામાં સૌથી પહેલા 10-10 હજારની નોટ મૂકતા ગયા. અમને એને કીધું, મારા સાહેબ આ નોટમાં એવી ગરમી છે, એવી ગરમી છે, બંધ પડેલા હૃદય પણ ચાલુ થઈ જાય. એને સૌથી પહેલું મની વિટામિન એમ જો એના ખિસ્સામાં જશે ને, મારા સાહેબ શીખો. આ બધું જેની પાસેથી મળે છે શીખો. મારી વાત એ વિત્ત વૈભવ વાપરો, જકાર રૂપિયા વાપરો, સંપત્તિ આની અંદર લગાવો. તમારા લગ્નોની પાછળ તમે જે રીતના હવે પૈસાઓ રૂપિયાઓ ખર્ચતા થઈ ગયા છે, અને જેઓ ખર્ચે ને એને ક્યારે છરી પડતા સંઘો, ઉપદાનો અને 99 જાત્રાઓની નિંદા ટીકા કરવાનો કોઈ રાઈટ નથી. એક જાજરમાન કોઈ 99 ની જાત્રા કરાવે તો નિંદા ટીકા કરો છો, એક ઉપદાન થાય નિંદા ટીકા કરો છો. એક દેરાસરની બાજુમાં બીજું દેરાસર, શું જરૂર છે? લે, એક થિયેટરની બાજુમાં બીજું થિયેટર થાય ત્યારે બોલવા દો તો શું જરૂર છે? ગંગાની બાજુમાં જમના થયું, સત્યમની બાજુમાં શિવમ અને શિવમની બાજુમાં સચિનમ હતું, દાદરમાં બાદલની બાજુમાં બિજલી ને બિજલીની બાજુમાં બરખા હતું, વાંદરામાં ગેઈટી ને ગેઈટીની બાજુમાં જમીન, જમીનની બાજુમાં ગેલેક્સી હતું, અને અંધેરીમાં નથી કરી, કોઈએ એની નિંદાઓ નથી કરી. એક દેરાસરની બાજુમાં બીજું દેરાસર. અરે ભલા માણસ, અહીંયા ઘર ઘરમાં દેરાસર જોઈતા. ઘર ઘરમાં બાથરૂમ આખી બિલ્ડિંગ વચ્ચે એક હોય કે એક ઘરમાં એક બાથરૂમ? એક ઘરમાં એકે નથી. હવે તો કેટલા થવા માંડ્યા? રૂમ વાઇઝ એક બાથરૂમ. આટલા બાથરૂમ તમારે ચાલે તો હું એ કહું છું, એક ઘરમાં એક દેરાસર છે, એક ઘરમાં એક દેરાસર. આધ્યાત્મિક બાથરૂમ છે. અંદર જાઓ, તમે પ્રસન્ન થઈને બહાર આવો. યાદ રાખો, તમારી સંપત્તિના આવા સુકૃતમાં વાપરો. લગ્નોની અંદર જે ધુમાડા થાય છે, એ કાળ તો લગ્નમાં પંચામિકા મહોત્સવ થતા હતા. હવે તમારા પંચામિકા મહોત્સવ બદલાઈ ગયા છે. લગ્ન ઉઠાડ્યા, મહોત્સવ બદલાઈ ગયા. પહેલા દિવસે બોલતા જાઓ, મને નથી ખબર, સંગીત સંધ્યા, પછી મહેંદી રસમ, પછી દાંડિયા રાસ, પછી આ બધું એક જ, પછી લગ્ન, અને પછી પાછલું રિસેપ્શન. પૂરું 5 દિવસનો પંચામિકા મહોત્સવ. હમણાં સુરતમાં એક જણે કીધું, ભાઈ, એક ભાઈએ મુગટ ચડાવ્યો, ઉમરાના કુંથુના ભગવાનના મસ્તક પર 24 લાખનો સોનાનો મુગટ 72 લાખનો ચડાવો, 24 લાખમાં એ ભાઈએ લઈને ચડાવ્યો.
ત્યારે મેં એના ઘરે પગલાં કરીને કીધું આ દુનિયા કેવી છે. મને એક ભાઈ હમણાં કહેવા આવ્યા કે મારા સાહેબ મારવાડમાં ભાઈએ 45 લાખનું મામેરું કર્યું. મામેરું 45. તો એ લોકો કે મારા સાહેબ એ વાત જૂની થઈ ગઈ. અહીંયા સુરતમાં એક ભાઈએ 5 કરોડનું મામેરું તાળી નહીં વગાડતા મારે આ ધ્યાન રાખવું પડે કે તમારે ક્યાં વગાડે એના ઉપર તાળી વગાડી આપો. 5 કરોડના મામેરા થઈ શકે છે, 10 કરોડના લગ્નો થઈ શકે છે, હનીમૂનમાં 2 કરોડ વાપરી શકાય છે. આવી વ્યક્તિઓને કોઈ બોલવાનો રાઈટ નથી. શું પૈસાની તમે લોકોએ ધૂમ મચાવી છે. તમારા સમારંભોમાં એક લગ્ન હોય કેટલી આઈટમ, કેટલી ચાઇનીઝ, જાપાનીઝ, સાઉથ ઇન્ડિયન, કોરિયન, કેટલી જાતની ડીશ. અને છરી પાડતા સંઘમાં કોઈએ 32 પકવાન રાખ્યા. કોણ ખાય છે? જો એક વાત સમજી રાખજો, તમારા લગ્નમાં તમે 17 જાતની આઈટમો રાખો કે 70 જાતની આઈટમ રાખો, ખાનારા ક્યારેય તમારી પ્રશંસા નથી કરવાના. ખાઈને તમારું જ ખોઈ. આ દુનિયા છે. અને હેમરત્ન સુરી મહારાજ કહેતા કે આ વાણિયાના ક્યારેય ભરોસા નહીં રાખવા. આ તમને સમજાવું, આ દુનિયા છે. એ ડબલ ઢોલકી. એ લગ્નમાં 70 આઈટમ હશે ને તો કહેશે પૈસાનો દેખાડો કરે છે. કોણ ખાય 250 ને 500 ને 1000 ની 1200 ની ડીશ ખાય 200 નું ને જાય ગટરમાં કેટલાનું 1000. કોણ ખાય છે? અને આવું સાંભળ્યા પછી કોઈકને બીજું લગ્ન આવે ત્યારે એમ થાય કે હલા બધા બહુ ટીકા કરતા હતા, આ વખતે એકદમ સિમ્પલ બુંદી, સેવ, કંજૂસ ને કાકડી. કોઈ ઠપકા, કોઈ ઠપકા. આ દુનિયા છે. અહીંયા બે બાજુથી તમાચા પડશે. મને હેમરત્ન સુરી કે આ લોકો ખાલી એ લોકોને તમાચા નથી આપતા, આપણને આપે છે. કે આપણે આમ પ્રવચન આપીએ ને, આમ નોન સ્ટોપ બોલતા હોય, સામે કોઈ શાસ્ત્ર ન રાખ્યો હોય, ફટાફટ બોલતા હોય, બહાર જઈને ત્યાં જોયું કાંઈ શાસ્ત્રમાં જોતા જ નથી, ઘરનું ઠોકેરા. એ તાળી વગાડે ને નીચે અમારી ટાળ વગાડે. અને પછી આ સમાચાર વાયા અમારો સીસીઆર તો ફરતો જ હોય. અને અમને સમાચાર આપે કે આ ભાઈ આમ બોલ્યા હતા એટલે આપણને થાય ચલો એ સારું નહીં કોઈ આપણા માટે બોલે. આપણે આમ પછી ચોપડી રાખી અને આમ બધું જોઈને બોલીએ નિરંતર આ સેવન કરવું, આમ તેમ 1 કલાક નીચે મારા કાંઈ આવડતું નથી. ડ્યુઅલ કેરેક્ટર, યુ આર ઓલ ડ્યુઅલ કેરેક્ટર. તમે ડબલ ખુલતીઓ છો. તમારા લગ્નોની અંદર વપરાતા રૂપિયાઓ એકલા દેખાડે છે. આવા કાળમાં એક છોકરાના લગ્નને હું ધન્યવાદ નથી આપતો. એ લગ્ન વખતે એનું જે કામ કર્યું છે એને હું યાદ કરીશ. હું દાદર હતો, મુલુંડથી એક ભાઈ આવ્યો મને કે આમ તો મારે સાહેબ તમને લગ્નની પત્રિકા ન અપાય પણ આ આપીશ. તમે આપો ખરા અમને લગ્નની પત્રિકા? એટલે તમે ભગવાન શંખેશ્વર પાર્ષદને આપો, મણિભદ્રને આપો, પદ્માવતીને આપો, એક અમને જ ના આપો. લલિતભાઈ તપોવનની પ્રતિષ્ઠા વખતે આ પ્રશ્ન એકવાર પૂછાયો ત્યારે એક છોકરાએ સરસ જવાબ આપ્યો. એણે કીધું કે તમને આપીએ પણ તમે અમને ચાંદલો થોડા આપવાનો. આ છોકરાએ પત્રિકા કાઢીને મને કીધું કે મારા સાહેબ આ પત્રિકાની સાથે 2 રસીદ છે. હવે સાંભળજો, 2 રસીદ છે, 250 રૂપિયાની. અને મેં જોઈ એક રસીદ હતી જે પાર્ટીના નામની પત્રિકા હતી ને એના જ નામની એક રસીદ હતી 250 રૂપિયા. એ પાર્ટી તરફથી સાધર્મિકમાં 250 રૂપિયા પાર્ટી તરફથી જીવદયામાં સપ્રમ ભેટ. 500 રૂપિયાના તમે લોકો ડ્રાય ફ્રૂટ્સ મોકલો છો એક પત્રિકાની સાથે. 500 રૂપિયાના તમે લોકો મીઠાઈઓ મોકલો છો. એ કુરિયરમાં મીઠાઈ પહોંચે ત્યાં સુધીમાં મીઠાઈ ઉતરી ગયેલી હોય, એની અંદર જીવ જંતુઓ પડી ગયા હોય, એ ડ્રાયફ્રૂટ સડી ગયેલા હોય અને તમારે આવેલા આવા ફ્રૂટ અને ડ્રાયફ્રૂટ કે મીઠાઈઓ કોઈ ખાતું નથી. જાય છે કાં તો નોકરોને કાં તો જાય છે ખાડની અંદર. અને એની જગ્યાએ આ ભાઈ એક નવો ચીલો ચાતર્યો. 250 રૂપિયા તમારા તરફથી અમે સાધર્મિકમાં આપ્યા, 250 રૂપિયા તમારા તરફથી
નથી, જીવદયાની અંદર આપ્યા. 500 રૂપિયા આમ પણ જવાના હતા, 500 રૂપિયા આમ પણ જવાના હતા. આ છોકરાએ એવો રસ્તો પકડ્યો કે જેના કારણે આજે અમારા મોઢે પણ એનું નામ કોઈ અનમેરિડ છોકરા. ટાઈમ ઘણો થઈ ગયો છે, મૂકું છું. એટલે હું કઈ તમારે ક્યાં કોની સાથે મેરેજ કરવા એ બધું તમે જ્યારે આવવા જેવું તો આ જ બરાબર. કદાચ ન આવી શક્યા તો આજથી નક્કી કરો કે અમે અમારા પપ્પાને કહી દઈશું કે પપ્પા તમારી ગુડવિલ ક્રેડિટ જે હોય તે પણ અમે પત્રિકાની સાથે ડ્રાયફ્રૂટ્સ કે મીઠાઈના બોક્સ તો નહીં જ આપવા દઈએ. તમારે આપવું જ હોય 500ની મીઠાઈની જગ્યાએ 250 રૂપિયા અમારા વતી વાપરજો. 125 સાધર્મિક, 125 જીવદયા. ભલે પછી 250ની મીઠાઈ આપવી તમે જાણો, જે આપવું હોય તમે જાણો. કદાચ તમારો બાપ ન માને તો એમ કહેજો પપ્પા એની જગ્યાએ આટલા 250 રૂપિયામાં 125 જીવદયા, 125 સાધર્મિક માટે પણ વાપરજો. કેશો આંગળી ઊંચી કરો જેનામાં તાકાત હોય. વેરી ગુડ. ઉભા થઈ જાઓ. ઉભા થાઓ. અત્યારે જવા દઉં છું હવામાં. ક્યાં ખાવું એટલું લખવું તો લખી દો. ક્યાં ખાવું, ક્યાં ખવાય, ક્યાં ન ખવાય, ક્યારે ખાવું, દિવસે કે રાત્રે, કેટલું ખાવું એનું પણ એક માપ ગુણોત્તરી કીધું છે ને. અને કેવું ખાવું, ભક્ષ્ય અભક્ષ્ય, આના ઉપર બોલી શકાય. આ 6થો વૈભવ છે. 7મો વૈભવ વિદ્યા વૈભવ. વિદ્યા વૈભવ. આ વિદ્યા એટલે બાલનને સમજવાની. વિદ્યા એટલે જ્ઞાનનો વૈભવ. કમ સે કમ એનું તો પતી ગયું, હવે તમારું બાકી. કમ સે કમ એટલું નક્કી કરો. આખી તમારે કહું છું કે કમ સે કમ એટલું નક્કી કરો તમને તમારી લાઈફમાં 20 સૂત્ર આવડવા છે. ધંધામાં એમ સમજો છો કે આપણે આપણા પગ પર ઉભા રહેવા, કોઈને ડિપેન્ડ, કોઈના પર ડિપેન્ડ નહીં રહેવાનું. હું મારા ઉપર જ ઉભો રહું. બરાબર ને? તમારા સંસારમાં તમને એટલું તો હોય જ ને કે આપણે કોઈના પર ડિપેન્ડ નહીં રહેવાનું. મારા સાથે જોબ કરું છું એ બોલવું પણ બહુ ભારી પડે છે. મારું ખુદનું છે. હું ઓફિસમાં બેસું છું, મારી ઓફિસ, મારી ફેક્ટરી છે, મારું કારખાનું છે. તો મારે એમ કેવું છે ક્યાં જેમ તમને તમારા પગ પર ઉભા રહેવું છે. આ સભાને પૂછું છું મિનિમમ 20 સૂત્ર કેટલાના હોય? બોલતા નહીં, ખાલી આંગળી છે. 50% 20 સૂત્ર. બાકીનાને કહું છું કમ સે કમ અમારા ગચ્છાધિપતિ અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજ વારંવાર કે તમને 20 સૂત્ર જો આવડે, 3 ચીજ આવડી જાય. ગુરુ વંદન આવડે, સામયિક લેતા અને પાડતા આવડે, અને ચૈત્ય દિવ્યેશ. આ 3 ચીજ જો તમને આવડી જાય, દેરાસરમાં જાઓ, ઘણી વખત તમારી ઘરવાળી તમને ચૈત્યવંદન કરાવે છે. શરમ આવે. શેમ. તો કાલથી પછી એમ કરીએ કે ઓફિસમાં એને બેસાડો, તમને ઘરમાં બેસાડી. એક ભાઈ છે ને, એના બાપાએ જેની સાથે છોકરાના મેરેજ કરવાના હતા એને ઇન્ટરવ્યુ લેવાનું ચાલુ કર્યું. એના બાપને તમારી દીકરીને શું આવડે? મારી દીકરી કાર ચલાવે, ઓફિસની અંદર બધું જ રિસીવ કરે, પીઆરઓનું કામ કરે.
કમ્પ્યુટર સરસ આવડે છે, ઇંગ્લિશ તો એકદમ ફાઇન બોલે છે. પછી ઓલા બાપાએ આના બાપાને પૂછ્યું, તમારા દીકરાને? એને કપડાં ધોતા બહુ સારા આવડે. આવું બધું કે તમારી દીકરી જો ઓફિસ ચલાવશે તો ઘર તો કોકે સંભાળે. 20 સૂત્ર કમ્પલસરી આવડવા જોઈએ. દરેક મા બાપ નિયમ લ્યો, આપણો દીકરો 20 સૂત્ર ન ભણે ત્યાં સુધીના લગ્ન નહીં કરવાના. જેને જેને આંગળી ઊંચી કરી એ હવે નિયમ લઈ લો. છેલ્લો વૈભવ પશુની પાસે ઊંઘાઈના કોઈ ઠેકાણા નથી. જે આવે ઘાસ ખાય, માંસ ખાય. પશુની પાસે બહુ તો નૌકાર હોય, કદાચ 40 મણ ખાય તો 20 સૂત્ર હોય તમારી પાસે છે, તમે જુદા પડી શકો. અને છેલ્લો 8મો વૈભવ, અને વૈભવ અદ્ભુત વૈભવ, તેનું નામ વૈરાગ્ય વૈભવ. રાગ અને દ્વેષના તોફાન એ તો પશુની દુનિયામાં છે. એક તોફાન દિવસ રાત તમારે જો મચાવવાના હોય સંસારમાં તો તમારામાં અને પશુમાં કોઈ ફરક નથી. ફરક પાડવો હોય તમે તમારા રાગ અને દ્વેષને કંટ્રોલમાં લાવો. એક કદાચ તમે શ્રાવક બનો અને આગળ વધીને તમારું વૈરાગ્ય વધે તો તમે સાધુ સુધી પણ પહોંચી શકો. અદ્ભુત 8 વૈભવ માણસને પશુથી જુદા પાડે છે. મદન કુમાર અંજારિયાની એક સરસ કવિતા છે. એણે લખ્યું છે, સ્થિતિમાંથી ઉપસ્થિતિ બાદ થઈ જાય તો એકાંત વધે છે. વાદ્યમાંથી વાદન બાદ થઈ જાય તો શાંતિ વધે છે. અંકમાંથી એટલે રકમમાંથી રકમ જો બાદ થઈ જાય તો શૂન્ય વધે છે. પણ અફસોસ માણસમાંથી માણસાઈ જ્યારે બાદ થાય તો શેષ રાક્ષસ કેમ વધે છે? રાક્ષસ શૂન્ય, એકાંત અને શાંતિ એ 3 વધે. એની સામે માણસમાંથી માણસાઈ બાદ થાય તો શાંતિ નહીં આવે, પણ શું આવશે? રાક્ષસાય આવશે. આવો આ 8 વૈભવ જો તમારામાં આવી જાય, આજે પણ તમે ઇન્સાન નહીં ભગવાન આ કાળના બની શકો છો. ચલો બોલતા જાઓ, નીચેથી બોલજો. 8મું ચોથું વસ્ત્ર, ત્રીજું વ્યવહાર, બીજું બપોરે બરાબર